હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ શરૂઆત થાય છે બહુ દિવસ પછી. તો રેગ્યુલર તો હું આઈટીઆઈ જતો હતો એટલે હું રોજ બ્લોગ નહોતો બનાવતો, પણ અત્યારે અમે આવીએ છીએ કંપનીમાં. તો તમે ગયા વર્ષના બ્લોગમાં જોયું હશે કે અમે મકરપુરા જીઆઈડીસીમાં જતા હતા ટ્રેનિંગ માટે. તો આ વર્ષે પણ એવી ટ્રેનિંગ છે 20 દિવસની, અને આ વર્ષે કંપની પણ અલગ છે અને જગ્યા પણ અલગ છે, તો એ બતાવું. તો અત્યારે અમે આવ્યા હતા લંચ માટે, એટલે અમે અત્યારે કંપનીની પાછળ છે, જો તમને અહીંયાથી થોડી દેખાતી હશે. તો અત્યારે અમે આગળ જઈશું ત્યારે આગળથી બતાવીશ. અને તો અહીંયા એક રેસ્ટોરન્ટ છે, આ એના બાકડા છે. આ મારો એક ફ્રેન્ડ છે જયરાજ. તો અહીંયા આસોપાલવના ખાસા બધા ઝાડ છે એટલે મસ્ત ઠંડક છે. 7 કે 8 દિવસ થયા કંપનીમાં આવ્યા અમને, તો ખાસું બધું અમે શીખ્યા પણ. અને જે કંપનીના વર્કર્સ છે એમની સાથે બહુ સારી બોન્ડિંગ બની ગઈ. કે અત્યારે હું અહીંયા બેઠો છું, પછી થોડી વાર એનું અંદર જઈશ ત્યારે તમને કંપની બહારથી બતાવીશ, અને પછી અંદર જે કામ કરશું એ કામ પણ બતાવીશ, અને જે ટ્રેનિંગ લઈશું, જે શીખશું એ પણ બતાવીશ. તો બને રહેજો આ બ્લોગના એન્ડ સુધી. તો અહીંયા બેઠા હતા આજે અમે. તો આ છે કંપની. હવે હું જઉં છું અંદર. The next day. તો આજે હું નીકળું છું કંપનીમાં જવા માટે. જીઆઈડીસીમાં મારો આજનો દિવસ કેવો રહેશે બતાવીશ તમને. આજે અમારી 12ની હોલ ટિકિટ પણ આવી ગઈ છે. તો એ હોલ ટિકિટ લેવા માટે મારે આઈટીઆઈ જવાનું છે. તો એટલે હું પહેલાં આઈટીઆઈ જઈશ અને પછી હું કંપનીમાં જઈશ. તો ચલો અત્યારે હું નીકળું છું ઘરેથી. તો હવે મળીએ આપણે આઈટીઆઈ પહોંચીને. તો આજે મારા મમ્મીની બર્થડે છે, તો એમને હેપી બર્થડે વિશ કરે અને પછી નીકળીએ આપણે આઈટીઆઈ જવા. તો ચલો. તો આ છે મારા મમ્મી, તમને ખબર જ હશે. હેપી બર્થડે. થેન્ક યુ. ચાલો, જય શ્રી કૃષ્ણ. હું જઉં છું આઈટીઆઈ. તો આઈટીઆઈ આવી ગયો છું. તો હવે હું હોલ ટિકિટ લઈશ અને પછી જઈશ કંપનીએ. તો હવે મળું તમને આઈટીઆઈની બહાર જોઉં. એની હોલ ટિકિટ મળી ગઈ છે. તો હવે હું નીકળું છું આઈટીઆઈથી કંપનીએ જવા. તો ચલો. The next day. તો ભાઈ આજનો વ્લોગ શરૂઆત થાય છે ઘરેથી, અને અત્યારે હું નીકળું છું કંપનીએ જવા માટે. તો આજે ઓલમોસ્ટ અમારો છેલ્લો દિવસ છે, કેમ કે કાલે અમારે કંપનીમાં હાફ ડે છે, કેમ કે ચોથો શનિવાર છે. તો છેલ્લો દિવસ તો કાલે છે, પણ ફૂલ ડે તો આજે જ છે. એટલે બાકી 20 દિવસની ટ્રેનિંગમાં અમને ઘણું બધું શીખવા મળ્યું. અત્યારનો વ્લોગ હું ફ્રન્ટ કેમેરાથી શૂટ કરું છું. થોડી ક્લિયરિટી ડાઉન આવતી હશે, અને આ સારું લાગે છે એટલે હું આ રીતે વ્લોગ કરું છું. તો આ છે અમારી કંપની, અને આ કાકા કંપનીમાં કામ કરે છે. તેમને 3 વર્ષ પહેલાં આ ઝાડ ઉગાડ્યું હતું લીમડાનું. તો એ ઝાડ જોવા માટે આવ્યા છે અત્યારે. અને આ બી અત્યારે જ રોપ્યું છે નવું. દેખો ખાસા બધા ઝાડ છે. એ ખબર નહીં કોઈ રોપ્યા છે, પણ મસ્ત ઠંડક છે અહીંયા. અને આ પાર્કિંગ. તો લંચ પછી અમે આવી ગયા છે પાછા કંપનીમાં. અને હવે અત્યારે હું બેઠો છું ઓવનની આગળ. તો આ છે પાછળ ઓવન. તો આ ઓવન છે 4x4નું, અને આ બીજું છે 6x6નું છે. આ બંધ છે અત્યારે. તો આ જો તો અત્યારે આ 100 ડિગ્રી પર ચાલુ છે, અને આ બંધ છે અત્યારે. બાકી આ બીજો એક ડિપાર્ટમેન્ટ છે આ પાછળ, અને અમે જે ટ્રેનિંગ માટે આવ્યા છે એનું ડિપાર્ટમેન્ટ આ બાજુ છે. કાકા આને કઈ મોટર કહેવાય? વાઇબ્રેટર કહેવાય. મોટું જનરેટર, એનું વાઇન્ડિંગ બી હવે થશે, પણ એ વખત અમે નહીં હોઈએ. તો મોટર તૈયાર થઈ જાય પછી અહીંયા કલર કામ ચાલે છે. લાઇટો ગઈ, પંખો પણ બંધ થઈ ગયો. તો અહીંયા પણ લાઇટ આવી ગઈ છે, એટલે હવે ખરખર અવાજ ચાલુ. અને આ છે ટ્રેનનું અલ્ટરનેટર, અને આ એનું શાફ્ટ છે. નીકળી ગયું છું કંપનીમાંથી બહાર. તો હવે મળીએ આપણે ઘરે જઈને. બાકી હું જઉં છું જયરાજ જોડે. The next day. આજે ઓન જોબ ટ્રેનિંગનો છેલ્લો દિવસ છે, અને ચોથો શનિવાર છે, એટલે હાફ ડે પણ છે. 1 વાગે તો અમે છૂટી પણ જઈશું. તો દેખીએ આજે શું શીખવા મળે. એક ગુડ ન્યૂઝ પણ છે જે તમને મેં સાંજે બતાવીશ.
તો ચલો અત્યારે હું નીકળું છું કંપનીએ જવા માટે. જય શ્રી કૃષ્ણ બોલવાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અત્યારે અમે છૂટી ગયા છે કંપનીમાંથી. એવું નીકળ્યું છે અત્યારે ઘરે જવા માટે. તો ચલો બાય બાય કંપની. તો અત્યારે અમે જઈએ છીએ અમારી 12th એક્ઝામની સ્કૂલ જોવા માટે. હા તો આ છે સ્કૂલ. Your destination is on the left. ઓકે તો આ સ્કૂલમાં છે અમારી 12th એક્ઝામ, એટલે જોઈ લીધી સ્કૂલ. બહુ મોટી સ્કૂલ છે. તો અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય. તો અમે અત્યારે ITI સાઈડથી જઈશું ઘરે. કેટલા સરસ ઝાડ છે આજુબાજુ. તો આ છે એક ITI સુધી આવું જ છે, એની આગળ પણ છે. તો આજે ITI ની ગેટ બંધ છે.